તો કદાચ ઉનાળામાં પહેલી વખત આ અનુમાન લઈને અમે આપની સમક્ષ આવી રહ્યા છે। અત્યાર સુધીમાં કદાચ ભૂતકાળમાં પણ આવું નહીં ઘટ્યું હોય કે ગુજરાતની અંદર ભર ઉનાળે મે મહિનામાં 10 દિવસની અંદર 5 ઇંચ વરસાદ સુધીની શક્યતા હોય। જી હા, આ વાત અમે નહીં પરંતુ વેધર મોડલ્સ કહી રહ્યા છે। ઘાતક ગાજવીજ સાથે 5 ઇંચ વરસાદ થશે। ગુજરાતીઓ સાવધાન રહેજો। ECWMF મોડલ જે છે, ECMWF વેધર મોડલ શું કહી રહ્યું છે તે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા તો આપને આ રંગબેરંગી ગુજરાતનો નકશો દેખાતો હશે, પરંતુ આ રંગ જે છે તે ખૂબ જ ઘાતક છે। કેમ હું આવું કહી રહ્યો છું તેનું એક ઉદાહરણ આપી દઈએ। જેટલા ગુલાબી રંગના આંકડા જ્યાં જોશો, જ્યાં ગુલાબી રંગ આપ જોશો ત્યાં પકડીને ચાલો કે જ્યાં ઘાટો ગુલાબી છે ત્યાં 4.5 થી 5 ઇંચ વરસાદ, ત્યારબાદ જેમ જેમ ગુલાબી રંગ ઓછો થતો જાય છે ત્યાં 2.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। પછી જે રંગ બદલાશે એની પણ વાત કરીશું કે જ્યાં રંગ બદલાયો છે ત્યાં આગળ શું પરિસ્થિતિ છે। શરૂઆત કરીએ અત્યારના આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી અને દરિયા કિનારાના વિસ્તારોથી કે જ્યાં તમામ જગ્યાએ અત્યારના જે જોવા મળી રહી છે, અત્યાર પ્રમાણેની જે આગાહી છે તે પ્રમાણે 10 થી 11 તારીખ સુધીમાં સરેરાશ 4 થી 5 ઇંચ વરસાદ જોવા મળશે। સ્વાભાવિક રીતે એક દિવસમાં આટલો વરસાદ નહીં થાય, પરંતુ જે 8-9 દિવસ આવનારા છે એટલા દિવસની અંદર ભારે વરસાદ થશે। જેમ કે દ્વારકામાં આપ જોઈ રહ્યા છો, જામનગરમાં આપ જોઈ રહ્યા છો, રાજકોટ જોઈ રહ્યા છો, આ બધા ગુલાબી રંગથી ઘેરાયેલા છે। એનો મતલબ એ છે કે અહીંયા આગળ તમામ જગ્યાએ 10 થી 11 દિવસની અંદર 2.5 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। જે ઘાટો ગુલાબી રંગ છે, જેમ કે નલિયા આપ જુઓ, માંડવી છે, ભુજ છે, આ તમામ વિસ્તારો પણ એવા છે કે જ્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે। અને આ તમામ વિસ્તારોની સાથે એવું નથી કે દરિયા કિનારાના વિસ્તારો છે તો ત્યાં જ તેટલી અસર છે। ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના પણ તેટલા વિસ્તારો છે। શરૂઆત ઉત્તર ગુજરાતથી પણ કરીએ તો બનાસકાંઠાનો જે વિસ્તાર જોઈ રહ્યા છો, થોડો લીલો રંગ જોવા મળી રહ્યો છે અને થોડો ગુલાબી રંગ અહીંયા જોવા મળી રહ્યો છે। એનો મતલબ એ છે કે કેટલાક વિસ્તારની અંદર 1 ઇંચ વરસાદ હશે તો કેટલાકની અંદર 3 થી 4 ઇંચ વરસાદ 10 દિવસ દરમિયાન હોઈ શકે છે। ત્યારબાદ પાટણમાં પણ તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહેસાણામાં પણ એ રીતની પરિસ્થિતિ છે કે જ્યાં આગળ ગુલાબી રંગ વધારે છે। સાબરકાંઠામાં પણ એ રીતનો પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ખેડા એટલે કે મધ્ય ગુજરાતના જેટલા વિસ્તારો છે, સૌરાષ્ટ્રના થોડા ઘણા આસપાસના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં પણ ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે। એનો મતલબ સ્પષ્ટ છે કે અહીંયા પણ સારો એવો વરસાદ કમોસમી હશે, મે મહિનાની અંદર થવાનો છે। ઇતિહાસમાં કદાચ પહેલી વખત મેં જેમ જણાવ્યું એમ। ત્યારબાદ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વેરાવળ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જેટલા વિસ્તારો છે, ભાવનગર, આ તમામ જગ્યાએ તેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। થોડી ઘણી જે રાહતની વાત કદાચ આ ચોમાસાની અંદર ઉનાળાની અંદર જોવા મળે કે વરસાદ નથી થવાનો અથવા તો ઓછો થવાનો છે, એ આ તરફના વિસ્તારો છે। જેમાં મહીસાગરને આપ જોશો, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, આ બધામાં થોડો ગુલાબી સાથે લીલો રંગ જોવા મળી રહ્યો છે। નર્મદા છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં સુરતનો થોડો વિસ્તાર, ત્યારબાદ તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, આ તમામ વિસ્તારમાં વરસાદ તો થઈ શકે છે, જેની શક્યતાઓ છે, પરંતુ તીવ્રતા ઓછી હશે। જે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે 1 ઇંચની આસપાસનો વરસાદ આ વિસ્તારોની અંદર આવનાર 10 દિવસમાં હોઈ શકે છે। આ અનુમાન છે ECMWF વેધર મોડલનું। ત્યારબાદનું વધુ એક વેધર મોડલ શું કહી રહ્યું છે તે પણ આપને જણાવીએ। આ છે GFS વેધર મોડલ। GFS વેધર મોડલ પ્રમાણે એક રાહતની વાત એ છે કે ગુલાબી રંગ થોડો ઓછો જોવા મળી રહ્યો છે। હવે એ કેટલા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે એ છે ઉત્તર ગુજરાતથી ફરી એક વખત શરૂઆત કરીએ। ઉત્તર ગુજરાતથી જો શરૂઆત કરીએ તો બનાસકાંઠાની અંદર ગુલાબી રંગ છે, એટલે કે અહીંયા આગળ 4.5 થી 5 ઇંચ વરસાદ થઈ શકે છે। પાટણના કેટલાક વિસ્તારમાં તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને મહેસાણા, ગાંધીનગરના વિસ્તારમાં થોડી ઘણી એવી રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ઘાટો ગુલાબી રંગ અથવા ગુલાબી રંગ છે। ત્યારબાદ આપ કચ્છમાં જુઓ તો અહીંયા ગુલાબી રંગ વધારે છે। ભુજની અંદર અને નલિયાની અંદર ઘાટો ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે, એટલે કે અહીંયા પણ 5 ઇંચ વરસાદ 10 દિવસ દરમિયાન ગમે ત્યારે થઈ શકે છે। કે દિવસમાં અડધો ઇંચ વરસાદ થાય, એક દિવસમાં 2 ઇંચ વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે। ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર જતા દરિયા કિનારાના વિસ્તારોથી શરૂઆત કરીએ તો દ્વારકાનો આખો વિસ્તાર ઘાટા ગુલાબી રંગની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારબાદ પોરબંદરમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે। મોરબીનો થોડો ઘણો વિસ્તાર એ રીતનો છે કે જ્યાં આગળ ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે અને બાકીનો જે વિસ્તાર છે તે લીલા રંગ અથવા તો પીળા રંગમાં જોવા મળી રહ્યો છે, જે GFS મોડલ કહી રહ્યું છે। હવે GFS મોડલ પ્રમાણે અહીંયા આગળ પરિસ્થિતિ ભર ઉનાળે થોડી સારી હશે કે જો માવઠું આટલું જોખમી અથવા તો ચોમાસા જેવો વરસાદ નથી થતો, જેમાં સૌરાષ્ટ્રના તો કેટલાક વિસ્તારો છે જે લીલા રંગમાં જોવા મળી રહ્યા છે। રાજકોટ છે, અમરેલી છે, જુનાગઢ છે, તેની સાથે આપ નીચે જાઓ તો દરિયા કિનારાના વિસ્તારમાં ગીર સોમનાથ છે, આ તરફ ઉપર જતા એટલે કે મધ્ય ગુજરાત તરફ જતા બોટાદ આવે છે, આપને બોટાદ દેખાશે, સુરેન્દ્રનગર દેખાશે, અમદાવાદ છે, આણંદ છે, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી,
આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ લીલો રંગ જોવા મળી રહ્યો છે, જેનો મતલબ એ છે કે જે મીટર છે, પેરામીટર પ્રમાણે 1 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે, એટલે કે ઝાપટું આવી શકે છે. અને દક્ષિણ ગુજરાતમાં શક્યતાઓ ખૂબ જ ઓછી છે વરસાદની, પરંતુ માવઠું જે છે તે મે દરમિયાન જે થવાનું છે આવનાર 10 દિવસ માટે એ જોખમી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે, હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે, અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. આ બધા લોકોની આગાહી એક જ વાત તરફ નિર્દેશ કરી રહ્યું છે, જે રીતે કે આવનાર 5 થી 7 દિવસમાં ગુજરાતની અંદર આપણે જોયું કે દિલ્હીમાં વરસાદ થઈ રહ્યો છે, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, તો ગુજરાતની અંદર આટલા વિસ્તારો જે છે તેને સાવધાન રહેવાનું છે કે જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળી શકે છે. જેમ મેં આપને પહેલા જણાવ્યું કે 10 દિવસની અંદર હોઈ શકે કે 10 દિવસ 1 ઇંચ વરસાદ પડે, અડધો ઇંચ વરસાદ પડે, અથવા તો કોઈ એક દિવસમાં જ ભારે વરસાદ થઈ જાય. પરંતુ 12 થી 13 મે 14 મે સુધીના જે તારીખો છે તે હજી પણ ગુજરાત માટે ભારે માનવામાં આવી રહી છે.